જમ્મુ કાશ્મીર પહેલગામમાં જે ઘટના ઘટી છે એ ઘટના બહુ જ દુઃખદાયક છે. આપણા ધર્મને પૂછીને હત્યા કરવામાં આવી છે. માનવ થઈને આ રીતે હત્યા કરવી એ માનવતા નથી, ઘોર પાપ છે. આપણે બધા જાતપાતમાં બટાઈ ગયા છીએ. એ લોકો જાતિ નથી જોતા અને ધર્મ નથી જોતા, માણસને મારી નાખે છે. અને આપણે લોકો આપણા સાથે જ વેર કરીને બેસી છીએ. ત્યાં સુધી આપણે પ્રત્યેક સનાતન, પ્રત્યેક હિન્દુ ધર્મ એક નહીં થશું ત્યાં સુધી ભારતમાં આ હાલત થતી રહેશે અને આ દુર્દશા થયા રાખશે. અને આ દુર્દશા થાય જ છે. હિન્દુ ધર્મ છુપાયેલું નથી અને હિન્દુ ધર્મ ઢકાયેલું નથી. હિન્દુ ધર્મ આપણા પહેરવામાં દેખાય છે, રેણી કેણીમાં હિન્દુ ધર્મ છલકાય છે. આપણું સ્વરૂપ બતાવી દે છે કે આપણે હિન્દુ છીએ. આપણા મસ્તકમાં તિલક, આપણા માથામાં શિખા, આપણા શરીરમાં ધોતી, આપણા ગ્રંથોમાં, આપણા પુરાણોમાં, આપણા સંસ્કારોમાં, આપણી વાણીમાં, રહેણીકેણીમાં અને આપણા ધર્મ, આપણું જ્ઞાન, આપણી સંસ્કૃતિ, આ બધું જ બતાવે છે કે આપણે હિન્દુ છીએ. તો આપણે ક્યાં સુધી સુરક્ષિત છીએ? આપણો સનાતન ધર્મ યુવાનો આ ધર્મ છે. જ્યાં સુધી આપણે એક થઈને નહીં રહેશું ત્યાં સુધી આપણા હિન્દુ ધર્મને આ કષ્ટ ભોગવવું જ પડશે. દરેક હિન્દુ સનાતનીઓને મારો આ નિવેદન છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને કમેન્ટમાં જરૂરથી જણાવો. જય માતાજી.